वलसाड जिले में पुलिस, इंडस्ट्रीज एसोसिएशन और लायंस परिवार का संयुक्त अभियान नो हेलमेट नो एंट्री तारांकन। वलसाड जिले में होने वाली दुर्घटनाओं को रोकने के लिए पुलिस विभाग द्वारा विभिन्न उद्योग संघ एवं लायंस परिवार के सहयोग से जिले के उद्योगों में नो हेलमेट नो एंट्री अभियान शुरू किया गया है। इस अभियान के तहत हर उद्योग में श्रमिक तभी प्रवेश करेंगे जब वे हेलमेट पहनकर आएंगे। इस अभियान को सफल बनाने के लिए वापी इंडस्ट्रीज एसोसिएशन के हॉल में लायंस परिवार और सभी वलसाड, पार्टी, उमरगाम, सरेगाम, मोराई इंडस्ट्रीज एरिया एसोसिएशन जैसे एसआई, वीआई, पीआई, एमआई के पदाधिकारियों के साथ यह बैठक आयोजित की गई, जिसमें विभिन्न उद्योगों के लगभग 300 प्रबंधक भी उपस्थित थे। सभी ने इस अभियान को सफल बनाने और इसमें 100% योगदान देने का आह्वान किया। जिला पुलिस प्रमुख डॉक्टर करणराज वाघेला ने इस सुरक्षा अभियान के बारे में आगे कहा, जिले में बढ़ती दुर्घटनाओं को देखते हुए यह अभियान चलाया गया है। सड़क दुर्घटनाओं और औद्योगिक दुर्घटनाओं को रोकने के प्रयास में पुलिस की एक टीम 1 महीने तक हर उद्योग और हर संपत्ति के संघ की निगरानी करेगी, जिसमें उद्योगों में इस अभियान का 100% क्रियान्वयन हो चुका होगा। ऐसे सभी उद्योगों के प्रबंधकों को सम्मानित किया जाएगा। जिला पुलिस थाना ने उद्योगों में काम करने वाले श्रमिकों, व्यापारियों, नौकरशाहों सहित वलसाड की जनता से अपील की है कि आप दोपहिया वाहन पर जहां भी जाएं हेलमेट अवश्य पहनें। आपकी सुरक्षा आपके परिवार की सुरक्षा है। यदि आप सुरक्षित हैं तो आपका परिवार भी सुरक्षित रहेगा। वलसाड जिल्लो इंडस्ट्रियल जिल्लो से खास કરીને वापी विस्तार, पारडी विस्तार, उमरगाम विस्तार समग्र जिल्लाना अलग अलग इंडस्ट्रियल एसोसिएशन है। वापी इंडस्ट्रियल एसोसिएशन, वलसाड इंडस्ट्रियल एसोसिएशन, पारडी इंडस्ट्रियल एसोसिएशन, सरीगाम इंडस्ट्रियल एसोसिएशन, मोराई इंडस्ट्रियल एसोसिएशन અને ઉમરગામ ઇન્ડસ્ટ્રી આ તમામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના તમામ હોદ્દેદારોની આજે વીઆઈએ વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને લાયન્સ ક્લબના ઉપક્રમે વીઆઈના હોલ ખાતે એક મોટી મિટિંગ રાખવામાં આવી હતી। 300થી વધારે અલગ અલગ ઇન્ડસ્ટ્રીના એસોસિએશનના હોદ્દેદારો આ મિટિંગમાં જોડાયેલા હતા અને એક નવો અભિગમ ખાસ કરીને વલસાડ જિલ્લામાં વધી રહેલા એક્સિડન્ટના બનાવો જે છે એક્સિડન્ટના બનાવોને રોકવા માટે અને ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારા કર્મચારીઓ છે એ લોકોની સેફટી અને સુરક્ષાને ધ્યાને રાખીને એક નો હેલ્મેટ નો એન્ટ્રીનો એક નવો અભિયાન સમગ્ર વલસાડ જિલ્લામાં શરૂઆત કરવામાં આવી રહી છે। આ અભિયાનમાં તમામ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના હોદ્દેદારો જોડાયા છે અને આવનારા દિવસોમાં વલસાડ જિલ્લાની તમામ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા આવનારા તમામ એમ્પ્લોઈઝ છે એ એમની ઇન્ડસ્ટ્રીમાં એક ફેક્ટરી હોય, કંપની હોય, ફર્મ હોય કે કોઈ પણ પ્રકારનું જે ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ છે એમાં એમની એન્ટ્રી હેલ્મેટ વગર થશે નહીં અને આ જે ઉદ્દેશ છે આ ઉદ્દેશને પરિપૂર્ણ કરવાની જવાબદારી તમામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારોએ સંભાળી છે। આગામી સમયમાં જે પણ ઇન્ડસ્ટ્રીમાં જે ઇન્ડસ્ટ્રી પોતાના એમ્પ્લોયી માટે 100% આનું ઇમ્પ્લિમેન્ટેશન કરશે, હેલ્મેટ વગર કોઈ પણ એમ્પ્લોયીની જો એ ફેક્ટરીમાં એન્ટ્રી અલાઉ નહીં કરે અને ઇમ્પ્લિમેન્ટ કરશે તો આવનારા સમયમાં આ બાબતે ફરી 1 મહિના પછી આ પ્રકારનો એક નવો સેમિનાર રાખીને એવી તમામ ઇન્ડસ્ટ્રીનું પણ સન્માન કરવામાં આવશે। અને વલસાડના તમામ મીડિયા મિત્રોના માધ્યમથી હું વલસાડની સમગ્ર જનતાને તમામ જનતાને અને ખાસ કરીને મારા અલગ અલગ ફેક્ટરીમાં કામ કરતા મારા મજદૂર મારા કર્મચારીઓને વિનંતી કરીશ કે આપ ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ કામ પર કે નોકરી પર જાઓ છો તો આપ 2 વ્હીલર પર જાઓ છો તો અવશ્ય હેલ્મેટ પહેરીને આપ જાઓ। આપની સેફટી એ આપના પરિવારની સેફટી માટે પણ એટલી જ જરૂરી છે। આપ સેફ રહેશો, આપ હેલ્થી રહેશો તો આપના પત્ની અને આપના બાળકોની પણ એટલી જ સારી આપ કાળજી લઈ શકશો। થેન્ક યુ। બાબતે કોઈ મોનિટરિંગ પાછળથી કરશે?